ગુડ મોર્નિંગ. આપણે આજે દાખલો 43 અમૃતા લિમિટેડ જોઈશું. પેજ નંબર 300 ચોપડીમાં પેજ નંબર 341 છે. બરાબર, એ ધ્યાન રાખજો. અમૃતા કેલ્શિયમ અમૃતા લિમિટેડ પેજ નંબર 341 ભંડોળ પ્રવાહ પત્રકનો દાખલો છે. પહેલા આપણે બનાવવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક. એમાં આપણે લેવાની ચાલુ મિલકતો અને ચાલુ દેવા. ચાલુ મિલકતોમાં વધારો થાય તો વધારાના કોલમમાં, ઘટાડો થાય તો ઘટાડાના કોલમમાં. તો એમાં સ્ટોક 50,000 હતો શરૂમાં, આખરમાં 140 થયો, વધારો 90,000, ઘટાડામાં ડેશ. દેવાદારો 1,50,000 શરૂમાં, આખરમાં 160, વધારો 10,000, ઘટાડામાં ડેશ. રોકડ શિલ્લક 20,000 શરૂમાં, આખરમાં 42,000, વધારો 22,000, ઘટાડામાં ડેશ. ચાલુ દેવા. ચાલુ દેવામાં ધ્યાન રાખવાનું, વધારો થાય તો ઘટાડાના કોલમમાં, ઘટાડો થાય વધારાના કોલમમાં. ઉલટું છે, વધારો થાય તો ઘટાડાના કોલમમાં, ઘટાડો થાય તો વધારાના. 40,000 50,000, વધારો પણ લખીશું ઘટાડાના કોલમમાં. દેવી હુંડી 40,000 20,000 શરૂમાં 40,000 હતા, આખરમાં 20,000 થયા, ઘટાડો 20,000 પણ લખીશું વધારામાં. એટલે ધ્યાન રાખવાનું તમારે, ચાલુ મિલકતોમાં તો સીધો જ સંબંધ છે. વધારો થાય તો વધારાના કોલમમાં, ઘટાડો થાય તો ઘટાડાના કોલમમાં. જ્યારે ચાલુ દેવામાં ઉલટું છે, વધારો થાય તો ઘટાડાના કોલમમાં ને ઘટાડો થાય તો વધારાના. ત્યાર પછી વધારા ઘટાડાનું ટોટલ કરવાનું. હવે એટલે ટોટલ 1,42,000, 1,42,000, 1,42,000. ડિફરન્સ 1,32,000, 1,32,000. તફાવત નીકળો ઘટાડામાં, લખવાનું એનાથી વિરુદ્ધનું. આપણે લખવાનું એનાથી વિરુદ્ધનું. કાર્યશીલ મૂડીનો, કાર્યશીલ મૂડીનો, કાર્યશીલ મૂડીનો ડિફરન્સ નીકળો ઘટાડામાં, એટલે આપણે લખીશું વધારો. એટલે ઘટાડામાં ડિફરન્સ નીકળે તો વધારો લખવાનો, અને વધારામાં ડિફરન્સ નીકળે તો ઘટાડો લખવાનો. ધ્યાન રાખજો. એટલે તફાવત નીકળો ઘટાડામાં, એટલે લખીશું કાર્યશીલ મૂડીનો વધારો, અને વધારામાં તફાવત નીકળે તો લખવાનું કાર્યશીલ મૂડીનો ઘટાડો. કાર્યશીલ મૂડીનો વધારો મીન્સ હું શબ્દ પ્રયોગ કરું છું કે કાર્યશીલ મૂડીની જગ્યાએ થોડી વાર માટે ખર્ચનો વધારો, ખર્ચનો વધારો. કાર્યશીલ મૂડીની જગ્યાએ શબ્દ ખર્ચ, ખર્ચનો વધારો. ખર્ચ વધે રોકડ જાય, ખર્ચ વધે રોકડ જાય. કાર્યશીલ મૂડીનો વધારો, કાર્યશીલ મૂડીનો વધારો 1,32,000. કાર્યશીલ મૂડીનો વધારો 1,32,000. એટલે કાર્યશીલ મૂડીનો વધારો મીન્સ ખર્ચનો વધારો. ખર્ચ વધે રોકડ જાય, જમા. હવે જોઈશું હવાલા. પહેલો, એક યંત્ર જેની મૂળ કિંમત, યંત્ર જેની મૂળ કિંમત 20,000 છે, માઇનસ એકત્રિત ઘસારો, એકત્રિત ઘસારો 5,000, 5,000
ઘસારા બાદ કિંમત 15,000. ઘસારા બાદ કિંમત 15,000. એ વેચ્યું 18,000 વેચ્યું 18,000 3,000 નફો. મૂળ કિંમત 20,000. એકત્રિત ઘસારો 5,000 એટલે ઘસારા બાદ કિંમત 15,000 વેચ્યું 18,000 તો 3,000 નફો. 2 વેચાણની, 2 નફાની, 2 એકત્રિત ઘસારાની, ટોટલ 6 નફો. વેચાણ યંત્ર વેચું રોકડ આવે ઉધાર. યંત્ર વેચતા ઉપજ રોકડ આવે ઉધાર 18,000. યંત્ર મીન્સ મશીનરી, યંત્ર મીન્સ મશીનરી, એના ખાતાની જમા બેંક ખાતે 18,000. આમાં નફો સમાયેલો છે. સામે નફાની અસર દૂર કરો અને નફો ક્યાં લઈ જવાનો કીધો નથી એટલે સુધારેલ નાનું ખાતે. સુધારેલ નાનું ખાતે નફો. સુધારેલ નાનું ખાતે નફો. ઉધાર નાનુની જમા 3,000. યંત્ર વેચાણનો નફો. એટલે એવું કહેવાય કે વેચાણની સાથે સાથે નફાની અસર આવી ગઈ. ફરી યંત્ર વેચું રોકડ આવે ભંડોળની ઉધાર. યંત્રના ખાતાની જમા એમાં નફો સમાયેલો છે. સામે નફાની અસર દૂર કરવું ઉધાર નાનુની જમા નફો. એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર. એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર. એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર. જે તે મિલકતની જમા. એકત્રિત ઘસારો ઘસારા ફંડની ઉધાર જે તે મિલકતની જમા. ધ્યાન રાખજો. અને જો ઘસારા ફંડ ખાતું ના હોય તો એકત્રિત ઘસારાની કોઈ અસર આવે નહીં. ઘસારા ફંડ ખાતું ના હોય તો એકત્રિત ઘસારાની કોઈ અસર આવે નહીં. ત્યાર પછીનો બીજો કે અલિમિટેડના શેર નફાથી વેચ્યા. કેટલા નફાથી વેચ્યા કયું નથી. જેનો નફો મૂડી અનામત ખાતે ગયો છે. તો મેં રોકાણો અલિમિટેડના શેર પર નજર કરી. રોકાણ છે. શરૂમાં 10,000 હતા. આખરમાં નથી. ક્યાં ગયા? વેચી દીધા. અને ખાતા પરથી નક્કી થાય એ હંમેશા મૂળ કિંમત હોય. ખાતા પરથી નક્કી થાય એ હંમેશા મૂળ કિંમત હોય. શરૂમાં હતા 10,000. આખરમાં નથી. ક્યાં ગયા? વેચી દીધા. કેટલાના? 10,000. પણ ખાતા પરથી નક્કી થાય એ હંમેશા મૂળ કિંમત. વત્તા નફો. જેનો નફો કયું છે? મૂડી અનામત ખાતે ગયો છે. કયા ખાતે ગયો છે? મૂડી અનામત ખાતે. તો મેં મૂડી અનામત ખાતા પર નજર કરી. શરૂમાં 5,000 હતા. આખરમાં 10,000 થયા. તો 5,000 વૈધા હાના? તો કે આ નફાના. આ રોકાણ વેચાણનો નફો આવ્યો 5,000. એટલે વેચાણ કર્યું 15,000 વેચાણ કર્યું 15,000 બે ખાતા પરથી એન્ટ્રી પકડી કે અલિમિટેડના શેર જે આપણું રોકાણ છે. જે આપણું રોકાણ છે. શરૂમાં 10,000 હતા. આખરમાં નથી. ક્યાં ગયા? વેચી દીધા. અને ખાતા પરથી નક્કી થાય હંમેશા મૂળ કિંમત. તો મૂળ કિંમત 10,000. જેનો નફો મૂડી અનામત ખાતે ગયો છે. તો મૂડી અનામત ખાતા પર નજર કરી. શરૂમાં 5,000 હતું. આખરમાં 10,000 થયું. તો 5,000 હાના આવ્યા? નફાના આવ્યા. 5,000 15,000 વેચ્યું. અલિમિટેડના શેર વેચું રોકડ આવે ઉધાર. અલિમિટેડના શેર વેચતા ઉપજ.
અલિમિટેડના શેર વેચતા ઉપજ 15,000. ઉધાર અલિમિટેડના શેરની જમા બેંક ખાતે 15,000. એમાં નફો સમાયેલો છે. સામે નફાની અસર દૂર કરો, એને લઈ જવાનો કીધો મૂડી અનામત ખાતે. નફાને લઈ જવાનો કીધો મૂડી અનામત ખાતે. ઉધાર મૂડી અનામતની જમા. અલિમિટેડના શેર વેચાણનો નફો. અલિમિટેડના શેર વેચાણનો નફો. ફરીથી અલિમિટેડના શેર વેચવું, રોકડ આવે, ઉધાર શેરના ખાતાની જમા. એમાં નફો સમાયેલો છે. સામે નફાની અસર દૂર કરો, ઉધાર અને નફો લઈ જવાનો કીધો મૂડી અનામત ખાતે. ઉધાર મૂડી અનામતની જમા. ત્યાર પછી સામાન્ય અનામતમાંથી 2:1 પ્રમાણમાં બોનસ શેર આપ્યા. બોનસ શેર આપ્યા. 2 ઇક્વિટી શેરે 1 બોનસ શેર. 2:1 પ્રમાણમાં એટલે 2 ઇક્વિટી શેરે 1 બોનસ શેર. માટે આપણી ઇક્વિટીની શરૂની બાકી 4 લાખ છે. 4 લાખ શરૂની બાકી 4 લાખ છે. 4 લાખે કેટલા? એટલે 2 લાખ રૂપિયાના બોનસ શેર આપ્યા. બોનસ શેર આપ્યા. 2 ઇક્વિટી શેરે 1 બોનસ શેર. તો 4 લાખે કેટલા? ઇક્વિટીની શરૂની બાકી જોવાની. એટલે 2 લાખ રૂપિયાના બોનસ શેર આપ્યા. શામાંથી આપ્યા? સામાન્ય અનામતમાંથી. તો જે અનામતમાંથી બોનસ શેર આપો એ અનામત ઘટે. જે અનામતમાંથી આપો એ અનામત ઘટે. એટલે સામાન્ય અનામતમાંથી આપ્યા, સામાન્ય અનામત ઘટે. શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ. બોનસ શેર 2 લાખ. બોનસ શેર 2 લાખ. ઉધાર ઇક્વિટીની જમા બોનસ શેર 2 લાખ. બોનસ શેર 2 લાખ. એટલે એવું કહી શકાય કે બોનસ શેર તમે જે અનામતમાંથી આપો ને એ અનામત ઘટે, ઇક્વિટી વધે. એટલે સામાન્ય અનામતમાંથી આપો તો સામાન્ય અનામત ઘટે. શરૂની બાકી જે સાઈડ હોય ને એની વિરુદ્ધ સાઈડ આપો ને એટલે ઘટે. અને શરૂની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ આપો તો વધે. એટલે શરૂની બાકી જે સાઈડ છે એની બોનસ શેર શામાંથી આપ્યા? સામાન્ય અનામતમાંથી. તો સામાન્ય અનામત ઘટે. શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ. ઉધાર ઇક્વિટીની જમા. ઇક્વિટી વધી 4 લાખ હતી, બીજી 2 લાખ થઈ, ટોટલ ઇક્વિટી થઈ 6 લાખ. ને એને આગળ કીધું પછીના હવાલામાં કે બોનસ શેર આપવાથી વધેલી મૂડી પર 5:1 પ્રમાણમાં હકના શેર આપ્યા. ફરી બોનસ શેર 2 ઇક્વિટી શેરે 1 બોનસ શેર. તો 4 લાખ ઇક્વિટીની શરૂની બાકી કેટલા? તો 2 લાખ રૂપિયાના બોનસ શેર આપ્યા. શામાંથી આપ્યા? સામાન્ય અનામતમાંથી. એટલે સામાન્ય અનામત ઘટે. શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ. અને ઇક્વિટી વધે. એટલે શરૂની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ. બોનસ શેર જે અનામતમાંથી આપો એ અનામત ઘટે, ઇક્વિટી વધે. હવે કીધું બોનસ શેર આપવાથી વધેલી મૂડી પર હકના શેર આપ્યા. તો કે આપણી ઇક્વિટી શરૂમાં કેટલી હતી? 4 લાખ. બોનસ શેર કેટલા આપ્યા? 2 લાખ. એટલે વધેલી મૂડી કેટલી થઈ? 6 લાખ. એના પર આપ્યા હકના શેર. હકના શેર. 5 ઇક્વિટી શેરે 1 હકનો શેર. માટે 6 લાખ આપણી જે ઇક્વિટી શેર મૂડી છે એને કેટલા? 5 ઇક્વિટી શેરે 1 હકનો શેર. તો 6 લાખ કેટલા? 1,20,000 રૂપિયાના હકના શેર આપ્યા. 1,20,000 રૂપિયાના હકના
શેર આપ્યા. 1,20,000 હકના શેર આપ્યા. શેર આપ્યા, લોકો ખરીદે, રોકડ આવે, ભંડોળની ઉધાર. હકના શેર આપતા મળેલ રકમ, હકના શેર આપતા મળેલ રકમ 1,20,000. ઉધાર, ઉધાર ઇક્વિટીની જમા બેંક ખાતે 1,20,000. 1,20,000. હકના શેર આપવું, લોકો ખરીદે, રોકડ આવે, ભંડોળની ઉધાર, ઇક્વિટીની જમા. ત્યાર પછી પ્રેફરન્સ શેર પરતનો હવાલો છે. જગ્યાનો અભાવ છે. ગણતરી થોડું શોર્ટ એમાં કરી આપું છું કે રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરતા પહેલા એના બાકી હપ્તાની રકમ મંગાવી લેવી, પછી જ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય. અહીં કરું છું ગણતરી. પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી. પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી. તો આપણી પ્રેફરન્સ શેરની શરૂની બાકી 1,28,000 છે, ભાગ્યા 100 નો 80 ભરપાઈ છે, ભાગ્યા 80 ભરપાઈ. 1,28,000 ભાગ્યા 80 ભરપાઈ એટલે 1,28,000 ભાગ્યા 80, 1,600 શેર. આ 1,600 શેર પણ હું બાકી હપ્તો મંગાવું 20 એટલે 32,000 બાકી હપ્તાના મંગાવ્યા, બાકી હપ્તાના મંગાવ્યા, બાકી હપ્તાના મંગાવ્યા. 1,28,000 ભાગ્યા 80 જ ભરાયેલા છે ને એટલે 80 એટલે 1,600 શેર. 20 બાકી હપ્તો મંગાવું, 100 નો છે, 80 ભરાયેલા તો 20 મંગાવું ને એટલે 32,000 બાકી હપ્તાના મંગાવ્યા. હવે ગણતરી કરીશ પ્રેફરન્સ શેર પરત. પ્રેફરન્સ શેર પરત કે મૂળ પ્રેફરન્સ શેર મૂડી, મૂળ પ્રેફરન્સ શેર મૂડી 1,600 શેર, દરેક રૂપિયા 100 નો 1,60,000. એટલે પ્રેફરન્સ શેર મૂડી જો આખરમાં ડેશ છે, આખરમાં ડેશ છે. પ્રેફરન્સ શેર મૂડી આખરમાં ડેશ છે એટલે એનો મતલબ એવો થયો પૂરેપૂરા નાણાં પરત કર્યા. એનો મતલબ એવો થયો પૂરેપૂરા નાણાં પરત કર્યા. આખરમાં પ્રેફરન્સ શેર મૂડી નથી એટલે એનો મતલબ પૂરેપૂરા પરત કર્યા. 1,600 શેર, દરેક રૂપિયા 100 નો 1,60,000. કેટલા ટકા પ્રીમિયમે પરત કર્યા? વત્તા 15% પરત પ્રીમિયમ. પરત પ્રીમિયમ 1,60,000 ના 15%. 24,000. 1,84,000. પંખો બંધ કરી દેજે ને કેમ કે કુલિંગ જ નથી આવતું. 1,84,000 પ્રેફરન્સ શેર પરત. પ્રેફરન્સ શેર પરત 1,84,000 અને હું સામે લઈ લઉં છું, જગ્યાનો અભાવ છે એટલે 1,84,000. એમાં મૂળ પ્રેફરન્સ શેર મૂડી, મૂળ પ્રેફરન્સ શેર મૂડી 1,60,000, પરત પ્રીમિયમ 24,000. પરત પ્રીમિયમ સાથે કોઈ લેવા દેવા નહીં, પણ આ 1,60,000 જે પરત કરવાના છે ને એ તમે ક્યાંથી લાવ્યા? ક્યાંથી લાવ્યા? તો એને કીધું અડધી રકમ નાનોમાંથી, અડધી રકમ નફામાંથી મીન્સ નાનોમાંથી. એટલે 80,000 નાનોમાંથી લીધા, 80,000 નાનોમાંથી લીધા તો બાકીના 80,000 નવા શેર બહાર પાડીને, 80,000 નવા
શેર બહાર પાડીને, અને તે પણ પાછા 10% પ્રીમિયમ વત્તા 10% પ્રીમિયમ 8,000 એટલે 88,000 થાય. 88,000 થાય. જુઓ ગણતરી. પહેલા પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી. તો પ્રેફરન્સ શેર મૂડી 1,28,000 શરૂની બાકી ભાગ્યા 80 એટલે 1600 શેર થાય. જેના પર હું 20 રૂપિયા બાકી હપ્તો મંગાવું, 32,000 બાકી હપ્તાના મંગાવે. પ્રેફરન્સ શેર પરત, તો કે પ્રેફરન્સ શેર મૂડી આખરમાં ડેશ છે, આખરમાં ડેશ છે એટલે એનો મતલબ બધા જ શેરના નાણાં પરત કરી દીધા. બધા જ એટલે 1600 શેર ઉપર છે દરેક રૂપિયા 100 નો 1,60,000, 15% પરત પ્રીમિયમ 24,000, 1,60 15% એટલે 1,84,000 પ્રેફરન્સ શેર પરત. એને અહીં લઈ આવ્યો 1,84,000 મૂળ પ્રેફરન્સ શેર મૂડી 1,60,000, પરત પ્રીમિયમ 24,000. પરત પ્રીમિયમ સાથે કોઈ લેવા દેવા નહીં. પણ આ 1,60 હું લાવ્યો ક્યાંથી? પરત કરવાના ક્યાંથી લાવ્યો? તો અડધી રકમ નફા નુકસાન ખાતામાંથી ને અડધી રકમ નવા શેર બહાર પાડીને લાવ્યો, અને તે પણ નવા શેર 10% પ્રીમિયમ એટલે 8,000. બરાબર, ટોટલ 88,000 થયા. બાકી હપ્તાના આ ગણતરીમાં જ બધી જગ્યા જતી રહે છે એટલે છોકરાઓ આ ગણતરી તમારે ધ્યાનથી પહેલા જોઈ લેવી. બાકી હપ્તાના મંગાવું, રોકડ આવે, ભંડોળની ઉધાર. પ્રેફરન્સ શેરના બાકી હપ્તાના મંગાવ્યા, પ્રેફરન્સ શેરના બાકી હપ્તાના મંગાવ્યા, રોકડ આવે, ભંડોળની ઉધાર 32,000. પ્રેફરન્સની જમા બેંક ખાતે 32,000. બાકી હપ્તાના મંગાવ્યા, રોકડ આવે, ભંડોળની ઉધાર, પ્રેફરન્સની જમા. હવે એ પૂછતો ચાલુ છું. ત્યાર પછી પ્રેફરન્સ શેર પરત, પ્રેફરન્સ શેરના નાણાં પરત કરો, રોકડ જાય, જમા. પ્રેફરન્સ શેર પરત, પ્રેફરન્સ શેરના નાણાં પરત કરો, રોકડ જાય, જમા 1,84,000. જમા પ્રેફરન્સના ખાતાની ઉધાર બેંક ખાતે 1,84,000, 1,84,000, જેમાં 24,000 પ્રીમિયમ સમાયેલું છે. સામે પ્રીમિયમની અસર દૂર કરું અને એને લઈ જાઉં જામીનગીરી પ્રીમિયમ ખાતે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. જમા જામીનગીરી પ્રીમિયમની ઉધાર પ્રેફરન્સ શેર મૂડી ખાતે, પ્રેફરન્સ શેર મૂડી ખાતે 24,000. ફરી પ્રેફરન્સ શેરના નાણાં પરત કરું, રોકડ જાય, ભંડોળની જમા, પ્રેફરન્સની ઉધાર 1,84,000, જેમાં પ્રીમિયમ સમાયેલું છે. સામે પ્રીમિયમની અસર દૂર કરું, જમા જામીનગીરી પ્રીમિયમની ઉધાર. બરાબર, ધ્યાન રાખજો. પછી જરૂરી રકમની જોગવાઈ મેં ક્યાંથી કરી? નાનુંમાંથી. તો નાનું ઘટે, શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ મૂડી પરત અનામત ખાતે લઈ ગયા, મૂડી પરત અનામત ખાતે લઈ ગયા 80,000. ઉધાર મૂડી પરત અનામતની જમા નાનું ખાતેથી લાવ્યા, નાનું ખાતેથી લાવ્યા. એટલે તમે 80,000 રૂપિયા ક્યાંથી લીધા? નાનુંમાંથી. તો નાનું ઘટે, શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ. ઉધાર મૂડી પરત અનામતની જમા. નવા ઇક્વિટી બહાર પાડ્યા, લોકો ખરીદે, રોકડ આવે 88,000. બહાર પાડું, લોકો ખરીદે, રોકડ આવે. ભંડોળની ઉધાર હવે હું પૂછી જ નાખું છું.
ખોટી જગ્યાઓ ક્યાં કરે છે? ઇક્વિટી બહાર પાડવું, લોકો ખરીદે, રોકડ આવે. ઉદાહરણ ઇક્વિટી શેર બહાર પાડતા મળેલ રકમ 88,000. ઉધાર ઇક્વિટીની જમા બેંક ખાતે 88,000, જેમાં 8,000 પ્રીમિયમ સમાયેલું છે. સામે પ્રીમિયમની અસર દૂર કરું, એને લઈ જાઉં હું જામીનગીરી પ્રીમિયમ ખાતે. ઉધાર જામીનગીરી પ્રીમિયમની જમા ઇક્વિટી શેર મૂડી ખાતે. ફરી ઇક્વિટી બહાર પાડું, લોકો ખરીદે, રોકડ આવે. ભંડોળની ઉધાર ઇક્વિટીની જમા, એમાં પ્રીમિયમ સમાયેલું છે. સામે પ્રીમિયમની અસર દૂર કરો અને એને લઈ જાઓ જામીનગીરી પ્રીમિયમ. ઉધાર જામીનગીરી પ્રીમિયમની જમા. ઇક્વિટી શેરનું અને પ્રેફરન્સ શેરનું પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જાય અને ડિબેન્ચરનું પ્રીમિયમ સુધારેલ નાનું ખાતે જાય. ત્યાર પછી હકના શેર બહાર પાડવાનો ખર્ચ ચાલુ વર્ષથી એક સરખા 10 હપ્તામાં માંડી વાળવાનો છે. 10 હપ્તામાં માંડી વાળવાનો છે ચાલુ વર્ષથી. એટલે એનો મતલબ આ વર્ષનો એક હપ્તો માંડી વાળ્યો હશે. તો હવે આખરમાં જે બતાવે છે શેર બહાર પાડવાનો ખર્ચ 18,000, એ આપણે 9 હપ્તામાં માંડી વાળીશું. કેટલા હપ્તામાં માંડી વાળવાનો છે? તો કે 10 હપ્તામાં. કયા વર્ષથી? આ વર્ષથી. એટલે એનો મતલબ આ વર્ષનો એક હપ્તો માંડી વાળ્યો. તો હવે આખરમાં જે બચ્યો છે એ કેટલા હપ્તામાં માંડી વાળશો? 9 હપ્તામાં. એટલે 9 હપ્તાના 18,000 રૂપિયા માટે 10 હપ્તાના કેટલા? 9 હપ્તાના 18,000, 10 હપ્તાના કેટલા? એટલે 20,000 હકના શેર બહાર પાડવાનો ખર્ચ ચૂકવ્યો. હકના શેર બહાર પાડવાનો ખર્ચ ચૂકવ્યો. તમારે ના સમજાય ને તો એને પ્રેક્ટિકલ હું બોલી જ ગયો છું. હકના શેર બહાર પાડવાનો ખર્ચ ચૂકવ્યો, રોકડ જાય. ભંડોળની જમા. હકના શેર બહાર પાડવાનો ખર્ચ ચૂકવ્યો 20,000. જમા હકના શેર બહાર મીન્સ શેર બહાર પાડવાના ખર્ચની ઉધાર બેંક ખાતે 20,000. બેંક ખાતે 20,000. ત્યાર પછી કરવેરો ચૂકવ્યો, રોકડ જાય. ભંડોળની જમા. કરવેરો ચૂકવ્યો, રોકડ જાય. જમા 40,000. 40,000 ચૂકવ્યો, રોકડ જાય. જમા કરવેરાની જોગવાઈની ઉધાર બેંક ખાતે 40,000. કરવેરો ચૂકવ્યો, રોકડ જાય. ભંડોળની જમા કરવેરાની જોગવાઈની ઉધાર. એ જ રીતે સૂચિત ડિવિડન્ડ પણ ચૂકવ્યું. કેટલું ચૂકવ્યું કહ્યું નથી. તો આપણે જોવાનું શરૂમાં કેટલું છે 60,000. તો બસ એ ચૂકવી દેવાનું. કોઈ કીધું ના હોય તો શરૂમાં જે હોય એ ચૂકવી દેવાનું. શરૂમાં કેટલું છે? 60,000. ચૂકવ્યું, રોકડ જાય. ભંડોળની જમા. સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું, રોકડ જાય. જમા 60,000. સૂચિત ડિવિડન્ડના ખાતાની ઉધાર બેંક ખાતે 60,000. બેંક ખાતે 60,000. બેંક ખાતે થોડું વ્યવસ્થિત. બેંક ખાતે 60,000. હવે ખાતા સટાસટ આપણે જરા બંધ કરી દઈશું. તો જરા
સટાસટ બંધ કરી દઈએ. ખાતું બંધ કરો. શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે મિલકત વધે. શરૂની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ ડિફરન્સ એટલે મિલકત વધે. ક્યારે વધે? ખરીદી કરી. ક્યારે વધે? ખરીદી કરો ત્યારે વધે. ને ખરીદી કરો રોકડ જાય. ખરીદી કરો રોકડ જાય. ભંડોળની જમા. જમીન મકાનની ખરીદી 3 લાખ. ખરીદી કરો રોકડ જાય જમા. મશીનરી શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે મશીનરી વધી. કેમ વધી? ખરીદી કરી. કેટલા? 170. ખરીદી કરી. બેંક ખાતે ખરીદી. ખરીદી કરો રોકડ જાય જમા 170. પ્લાન્ટ યંત્રોની ખરીદી. પ્લાન્ટ યંત્રોની ખરીદી. ખરીદી કરું રોકડ જાય. પાઘડી અદ્રશ્ય મિલકત. ખાતું બંધ કરીને સુધારેલ નાનું ખાતે. સુધારેલ નાનું ખાતે. ધ્યાન રાખવું, અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત અને અનામતો. ખાતા બંધ કરીને સુધારેલ નાનું ખાતે 24,000. જમા નાનોની ઉધાર 24,000. માંડી વાળેલ પાઘડી. માંડી વાળેલ પાઘડી. અલિમિટેડના શેર સરભર. સરકારી જામીનગીરી રોકાણો. શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે મિલકત વધી. કેમ વધી? ખરીદી કરી. બેંક ખાતે ખરીદી. અને ખરીદી કરું રોકડ. શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે વધી મિલકત. કેમ વધી? ખરીદી કરી. ખરીદી કરું રોકડ જાય જમા. રોકાણોની ખરીદી 20,000. રોકાણોની ખરીદી 20,000. હકના શેર બહાર પાડવાનો ખર્ચ અવાસ્તવિક મિલકત. ખાતું બંધ કરીને સુધારેલ નાનું ખાતે. સુધારેલ નાનું. જમા નાનોની ઉધાર 2,000. માંડી વાળેલ હકના શેર બહાર પાડવાનો ખર્ચ. ઇક્વિટી આઈ થિંક સરભર જ થશે. 7. સરભર. ઇક્વિટી સરભર. પ્રેફરન્સ સરભર. ઇક્વિટી સરભર. પ્રેફરન્સ સરભર. મૂડી અનામત સરભર. મૂડી પરત અનામત સરભર. જામીનગીરી પ્રીમિયમ સરભર. સામાન્ય અનામત ડિફરન્સ 580 280. અનામતોના ખાતા બંધ કરીને સુધારેલ નાનું ખાતે. અદ્રશ્ય મિલકત, અવાસ્તવિક મિલકત, અનામતો. ખાતા બંધ કરીને સુધારેલ નાનું ખાતે. જમા નાનોની ઉધાર 280. સામાન્ય અનામત ખાતે. સામાન્ય અનામત ખાતે. ડિવેન્ચર શરૂમાં ખાતું ક્લોઝ કરી દો ને ખ્યાલ આવી જશે. 50,000. શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે ડિવેન્ચર વૈધા. કેમ વૈધા? બહાર પાડ્યા. બેંક ખાતે બહાર પાડ્યા. શરૂમાં નતા, આખરમાં 50,000. ક્યાંથી આવ્યા? બહાર પાડ્યા. બહાર પાડું લોકો ખરીદે રોકડ આવે. ઉધાર. ડિવેન્ચર બહાર પાડતા મળેલ રકમ 50,000. ડિવેન્ચર બહાર પાડતા મળેલ રકમ 50,000. ઘસારા ફંડ શરૂની બાકી જે સાઈડ છે
એ જ સાઈડ ડિફરન્સ એટલે ફંડ વધ્યું. ફંડ ઘસારા ફંડ વધ્યું. રૂપિયો ક્યાંથી આવે? જોગવાઈ વધે એટલે જોગવાઈ ખાતે રૂપિયો ક્યાંથી આવે? સુધારેલ નાનોમાંથી. સુધારેલ નાનોમાંથી. જમા નાનોની ઉધાર 35,000 ઘસારા ફંડ ખાતે અથવા ઘસારાની જોગવાઈ. ઘસારા ફંડ ખાતે અથવા ઘસારાની જોગવાઈ. સૂચિત ડિવિડન્ડ શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે એ પણ વધ્યું. સૂચિત ડિવિડન્ડની જોગવાઈ વધી. રૂપિયો ક્યાંથી આવે? સુધારેલ નાનોમાંથી. સુધારેલ નાનોમાંથી. જમા નાનોની ઉધાર 80,000. સૂચિત ડિવિડન્ડની જોગવાઈ. સૂચિત ડિવિડન્ડની જોગવાઈ. એ જ રીતે કરવેરો શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે જોગવાઈ વધી. જોગવાઈ વધી. રૂપિયો ક્યાંથી આવે? સુધારેલ નાનોમાંથી. સુધારેલ એટલે આ ફંડ બધું વધે ને, ફંડ અથવા જોગવાઈ વધે. શરૂની બાકી જે સાઈડ હોય એ જ સાઈડ ડિફરન્સ એટલે ફંડ અથવા જોગવાઈ વધે. રૂપિયો ક્યાંથી આવે? નાનોમાંથી. જમા નાનોની ઉધાર 55,000. કરવેરાની જોગવાઈ. કરવેરાની જોગવાઈ. ખાતા ક્લોઝ થઈ ગયા. સુધારેલ નાનું. હવે સુધારેલ નાનું જે ડિફરન્સ નીકળે એને કહીશું આપણે સુધારેલ નફો. જે ડિફરન્સ નીકળશે એને કહીશું સુધારેલ નફો. બરાબર. અને નફાથી રોકડ નફો થાય ને તો રોકડ આવે. ભંડોળની ઉધાર. નફા દ્વારા પ્રાપ્તિ. નફા દ્વારા પ્રાપ્તિ એટલે ધ્યાન રાખજો. કોલમ બંધ કરતા ડિફરન્સ નીકળે સુધારેલ નફો. બરાબર. અને સુધારેલ નફો નફાથી રોકડ આવે. જમા રોકડ આવે ઉધાર. બરાબર. બસ હાલું નહીં ને.